નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ ભીલવાડ. મિત્રો, લોન બાબતમાં આપણે ઘણું બધું તમે સાંભળ્યું હશે. સોશિયલ મીડિયાના માધ્યમથી કંઈક ને કંઈક અફવાઓ, ઘણી બધી અફવાઓ પણ આવતી હોય છે. પણ મિત્રો, એ અફવાઓથી સાવધાન રહો. કેમ કે જે ફેસબુક હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ, એ બધું ફેક હોય છે. એટલે સોશિયલ મીડિયામાં જેટલું પણ બતાવે છે મિત્રો, એ બધું સત્ય નથી હોતું. પણ જો હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જણાવી રહ્યો છું કે તમે જો તકલીફમાં હોય, તમને કંઈક ને કંઈક જરૂરિયાત હોય, તો આપણે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી રહ્યા છે એ બિલકુલ સાચું અને હકીકત છે. અને મિત્રો, ખાસ કરીને એમાં એવું છે કે યાર, જે બહારના લોકો હોય છે એ તમને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. લોન કરાવી આપવું, સિબિલ ખરાબમાં હોય યા ઓવરડ્યુ હોય, યા તમે ગમે તે બાબતની લોન કરાવી આપવું, એ બધી અફવાઓ છે. પણ આપણે જે લોન બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો, સાચું અને હકીકત છે. જો તમને વિશ્વાસ ના આવે તો સૌપ્રથમ તમે મળી શકો છો, વિઝિટ કરી શકો છો ઓફિસને. અને પછી હું જે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છે એ સંપૂર્ણ વિડીયો સાંભળી લેવો પહેલા તો. અને એ બાબતમાં તમારે કઈ બાબતની કન્ડિશન છે કે તમારે કઈ પ્રોબ્લેમ છે, એ જરૂરથી જોઈને પછી જવું. ખાલી ખોટું ટાઈમ વેસ્ટ ના કરવું મિત્રો. મિત્રો, સૌ પ્રથમ તો શરત આપણી એ છે મિત્રો, જો તમે પર્સનલ લોન કરવા માંગતા હોય તો એમાં આધાર કાર્ડ, પાન કાર્ડથી તમારું સિબિલ 700+ હશે તો આધાર કાર્ડ અને પાન કાર્ડથી પણ લોન થઈ શકે છે મિત્રો. પણ એ બાબતમાં પણ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે. એમાં પણ મિત્રો તમારો સિબિલ સ્કોર પણ ચેક થાય છે, એબીબી પણ ચેક થાય છે. અને એવી ઘણી બધી 2-3 પ્રકારની પ્રક્રિયાઓ છે જે ચેક કરવામાં આવે છે. એ સંપૂર્ણ સક્સેસ થઈ જાય તો જ તમને આધાર કાર્ડ, પાન કાર્ડ પર લોન મળી શકે છે. માત્ર આપણે એવું નથી કહેતા કે માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ લઈને આવો અને તમારું સિબિલ સારું છે તો લોન લઈ જાઓ. એ વાત સંપૂર્ણ ખોટી છે મિત્રો. તમારું એબીબી ચેક થશે, તમારું સ્ટેટમેન્ટ પણ ચેક થશે સિબિલની સાથે સાથે. અને હા, જો મિત્રો તમારી જો પગાર સ્લિપ એટલે કે સેલેરી સ્લિપ હશે તો ચોક્કસથી તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ પર લોન થઈ શકે છે. અને મિત્રો, જો સિબિલ ખરાબ બાબતની વાત કરીએ તો એમાં એવું છે કે તમારી સિબિલ ખરાબ હશે તો તમે મોર્ગેજ લોન કરાવી શકો છો. એ કેમ કે એ પ્રોપર્ટી લોન કહેવાય. જો મોર્ગેજ લોન એટલે તમારા મકાન પર જે લોન કરવામાં આવે છે એ પ્રોપર્ટી લોન કહેવાય. એટલે એ લોન તમારી વગર સિબિલ એટલે કે સિબિલ ખરાબમાં પણ થઈ શકે છે મિત્રો. અને એમાં પણ કન્ડિશનો છે કે મિત્રો, જો તમે કોઈ જગ્યાએ લોન લીધી છે, એ પર્સનલ લોન હોય, બિઝનેસ લોન, કોઈ પણ લોન લીધી છે અને એના હપ્તા ઓવરડ્યુ ચાલી રહ્યા હોય તો એ પણ લોન શક્ય નથી મિત્રો. હા, એ લોન ક્યારે શક્ય છે? તમે ઓવરડ્યુ થઈ ગયું હોય પણ એ હપ્તો ભરી દીધા હોય અને એનઓસી પણ લઈ લીધી હોય, અથવા તો જે હપ્તા ઓવરડ્યુ ભર્યા એની સ્લીપ લઈ લીધી હોય તો હોમ લોન વગર સિબિલે પણ થઈ શકે છે. અને બિઝનેસ લોન પણ તમે કરી શકો છો મિત્રો. પણ એના માટે જરૂરી પુરાવા લઈને આવવું. અને ઘણા બધા પ્રકારની લોનના પ્રકાર ઘણા બધા છે મિત્રો. પણ સૌ પ્રથમ તો મારા દરેક મિત્રને હું કહેવા માંગુ છું, તમે જ્યાંથી પણ છો સંપૂર્ણ માહિતી લઈ લો. તમે ઓફિસની વિઝિટ પણ કરી શકો છો. મારો આ નંબર જે તમને સ્ક્રીન પર જોઈ રહ્યો છે એના પર મેસેજ કરી શકો છો. કદાચ ફોન ના પણ ઉઠાવાય કેમ કે ઘણા બધા કામકાજના કારણે ફોન ના પણ, એટલે મેસેજ કરીને પણ સંપૂર્ણ માહિતી લઈ શકો છો. એમાં અમુક ટકા ચાર્જીસ જે લાગતા હોય છે. ડોક્યુમેન્ટ પણ પૂછી શકો છો, કયા કયા પ્રકારનું ઇન્ટરેસ્ટ પણ પૂછી શકો છો. પણ સૌ પ્રથમ તો કોઈ જગ્યાએ કોઈની વાતોમાં આવ્યા વગર લોકો સોશિયલ મીડિયા પર ઘણું બધું અફવાઓ ફેલાવી રહ્યા છે. તમારી પાસે ચાર્જીસ માંગે છે, ચાર્જીસ માંગીને આ થયું તે થયું, તમારી લોન નથી થતી, આ બહાના કરીને તમારા રૂપિયા
પડાવી પણ લે છે. આ ખૂબ જ સ્કેમ ચાલી રહ્યો છે મિત્રો. તો આવા બધા ભ્રમમાં, આવા બધા સ્કેમમાં ના આવતા. આ સ્કેમના કારણે ઘણા બધા લોકો બરબાદ પણ થઈ ચૂક્યા છે મિત્રો. જેથી તમે પણ બરબાદ ના થઈ જાવ તે સાચી અને સચોટ સલાહ લો. શક્ય છે વગર સિબિલે, પણ મેં તમને જે પ્રકારે કીધું એ પ્રકારે શક્ય છે મિત્રો. જેથી તમે વિઝિટ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી લીધા બાદ તમે વિચારીને સમજીને પછી જ આગળ પગલાં ભરો. કેમ કે હવે લોકો મહેનત હાર્ડવર્ક કરીને નથી કમાવા માંગતા, શોર્ટકટ કમાવા માંગે છે. એટલે આ ઘણા બધા પ્રકારની લોભ લાલચો તમને આપે છે અને લોનની જગ્યાએ તમે સામેથી પૈસા છેતરાઈ જાઓ છો. એટલે સાવધાન રહો, સુરક્ષિત રહો. અને જો લોન કરાવી હોય તો આ નંબર પર મેસેજ કરો, રૂબરૂ ઓફિસ પર આવી અને વિઝિટ કરો. અને તમને વિશ્વાસ આવે તો લોન કરાવી શકો છો મિત્રો. અને કદાચ તમને એવું લાગતું હોય કે મગજમાં તમે ઘણી જગ્યાએ છેતરાઈ ગયા છો, તો અહીંયા એ છેતરાશો નહીં. કેમ કે આપણે ક્યારે પણ કોઈને ગુમરાહ કરવાનું કામ કરતા નથી મિત્રો. તો આવો અને વિઝિટ કરો અને આ મારા નંબર પર કોન્ટેક કરો, મેસેજ કરો. બાય બાય મિત્રો.